કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત। સવારે 10:30 વાગે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ એસટી હાઈવે પર વૈષ્ણોદેવી જંકશન નજીક શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહેશે। સાંજે 5 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના સુવર્ણ જયંતિ મહોત્સવને સંબોધશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મંત્રીઓ પણ હાજર રહેશે। આજે સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી અમિત શાહ ફરી દિલ્હી જવા માટે રવાના થશે। સવારે 10:30 વાગે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ એસટી હાઈવે પર વૈષ્ણોદેવી જંકશન નજીક શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહેશે। સાંજે 5 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના સુવર્ણ જયંતિ મહોત્સવને સંબોધશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મંત્રીઓ પણ હાજર રહેશે। આજે સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી અમિત શાહ ફરી દિલ્હી જવા માટે રવાના થશે।